વેલકમ વિદ્યાર્થી મિત્રો. જ્યોમેટ્રિકલ ઓપ્ટિક્સ 4JEE નીટના સેશન 17માં આજે ફોટોમેટ્રી પ્રકાશના માપનનું એક નાનું સેશન આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, સિલેબસમાં ફોટોમેટ્રી આપ્યું છે, બાકી ભાગ્યના ક્વેશ્ચન પૂછાયા છે, પણ ભાગ્ય પૂછાયા છે. તો આપણે થોડું એના વિશે જોઈ લઈએ. પ્રકાશનું માપન ફોટોમેટ્રી, જેમ ઉષ્માનું માપન કેલોરીમેટ્રી આપણે ભણી ગયા, તાપમાનનું માપન થર્મોમેટ્રી ભણી ગયા, તો પ્રકાશનું માપન ફોટોમેટ્રી. તમને યાદ હશે કે જ્યારે તમે ફિઝિક્સમાં શરૂઆત કરેલી અને 7 મૂળભૂત ભૌતિક રાશિઓમાં તમે જ્યોતિ તીવ્રતા લ્યુમિનસ ઇન્ટેન્સિટી કે જેને એકમ કેન્ડેલા આવતો હતો, મેઇનલી બીજી બધી જ ભૌતિક રાશિઓ આપણે ભણી ગયા છે, બસ એક બાકી છે. એ પણ એક મારો હેતુ હતો, એટલા માટે આ ટોપિક મેં રાખ્યો છે. તો ફોટોમેટ્રી એ ભૌતિક વિજ્ઞાન એક એવી શાખા છે કે જે પ્રકાશના માપન સાથે સંકળાયેલી છે. આ પ્રકાશ ઉત્સર્જિત કે પરાવર્તિત હોઈ શકે છે. અહીં આપણે પદાર્થના ઉત્સર્જન અને પરાવર્તનની લાક્ષણિકતાઓનો આપણે અભ્યાસ કરવાના છે. સૌથી પહેલાં રેડિયન્ટ ફ્લક્સ. જે રીતે કોઈ વિદ્યુતભાર એની આજુબાજુની વિસ્તારમાં એની એક અસર ઉત્પન્ન કરે છે, જેને આપણે વિદ્યુત ફ્લક્સ દ્વારા ઓળખીએ છીએ. કે તમે કોઈ વિદ્યુતભાર લીધો, સમજી લો કેવું વિદ્યુતભાર, તો એની આજુબાજુ જે ત્રિપરિમાણિક વિસ્તાર છે, તો એની સાથે સંકળાયેલું મેક્સિમમ ફ્લક્સ ઘેરાતો વિદ્યુતભાર છેદમાં એપ્સિલોન નોટ. આ રીતે આપણે મેક્સિમમ ફ્લક્સની સંકલ્પના લીધેલી, જે વિદ્યુત ફ્લક્સ હતો. સિમિલરલી કોઈ બિંદુવત ઉદ્ગમ હોય, કોઈ પ્રકાશ ઉદ્ગમ હોય, એમાંથી એકમ સમયમાં ઉત્સર્જાતી કુલ વિકિરણ ઉર્જા ને રેડિયન્ટ ફ્લક્સ કહે છે. મતલબ કે આ ફ્લક્સનો એકમ વોટ છે, એકમ સમયમાં ઉત્સર્જાતી ઉર્જા. આમાં બધા જ વિકિરણોનો સમાવેશ થાય છે. દ્રશ્ય વિભાગ પણ હોઈ શકે, તેમજ બીજા બધા જ. તેનો એકમ વોટ છે. લ્યુમિનસ ફ્લક્સ, જ્યોતિ ફ્લક્સ. લ્યુમિનસ ફ્લક્સનો મિનિંગ થાય લ્યુમિનસ, જે આપણે જોઈ શકીએ છીએ, જે દ્રશ્ય વિભાગ છે. તો વિદ્યુત ચુંબકીય વર્ણપટના માત્ર દ્રશ્ય વિભાગ માટે જ આપણી આંખ સંવેદનશીલ છે. આમ એકમ સમયમાં ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી પ્રકાશ ઉર્જા ને જ્યોતિ ફ્લક્સ કહે છે. જ્યોતિ ફ્લક્સ એ રેડિયન્ટ ફ્લક્સનો જ એક ભાગ છે અને તેનો એસઆઈ એકમ લ્યુમેન છે. તો સાંભળજો, જે રેડિયન્ટ ફ્લક્સ હોય એમાંનો જ માત્ર દ્રશ્ય વિભાગના અનુરૂપ જે વિભાગ છે તેને આપણે જ્યોતિ ફ્લક્સ કહીશું. લ્યુમિનસ એફિશિયન્સી. સામાન્ય રીતે આપણે બલ્બને જ્યારે પ્રકાશના ઉપયોગ માટે લઈએ છીએ ત્યારે બલ્બ વિદ્યુત ઉર્જા વાપરે છે. હવે બલ્બથી જે વિકિરણો ઉત્સર્જાય છે એમાં હીટ રેઝ પણ હોય છે. આમ જુદા જુદા વિભાગના તરંગો બલ્બ ઉત્સર્જી શકે છે. ઇન્ફ્રારેડ વિભાગના પણ, યુવી વિભાગના પણ ઉત્સર્જિત કરી શકે. બલ્બનો ફિલામેન્ટ કેવો છે, એમાં પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કેવી છે, એને આધારે બલ્બ જુદા જુદા વિકિરણો ઉત્સર્જિત કરી શકે. પણ આમાં દ્રશ્ય વિભાગને અનુરૂપ કેટલું જ્યોતિ ફ્લક્સ મળે છે, મતલબ કે ઉત્સર્જિત કુલ રેડિયન્ટ ફ્લક્સમાંથી કેટલું જ્યોતિ ફ્લક્સ મળે છે, એ ખૂબ અગત્યનું હોય છે. તો જ્યોતિ ફ્લક્સ અને રેડિયન્ટ ફ્લક્સનો જે ગુણોત્તર હોય એને લ્યુમિનસ એફિશિયન્સી કહેવામાં આવે છે. તો લ્યુમિનસ એફિશિયન્સી એટલે જ્યોતિ ફ્લક્સ ડિવાઇડેડ બાય રેડિયન્ટ ફ્લક્સ ઇન્ટુ 100%. સામાન્ય જે બલ્બ હોય તેની જ્યોતિ કાર્યક્ષમતા લગભગ 12% જેટલી હોય, જ્યારે ટ્યુબલાઇટ માટે 50% જેટલી હોય.
આથી એક ટ્યુબલાઇટ અને એક બલ્બ એની પ્રકાશિતતા તમે ચેક કરજો તો તમને ખ્યાલ આવશે કે ટ્યુબલાઇટ એ વધારે ગ્લો કરે છે. ચલો, રિલેટિવ લ્યુમિનોસિટી, સાપેક્ષ પ્રકાશિતતા. દ્રશ્ય વિભાગમાં દરેક રંગને પોતાની એક વ્યક્તિગત પ્રકાશિતતા હોય. પીળો રંગ વધારે ગ્લો કરતો હોય, જ્યારે જાંબલી અને લાલ ડાર્ક રંગો હોય, મતલબ એમની પ્રકાશિતતા ઓછી હોય. પીળા રંગ માટે તે સૌથી વધારે છે અને જાંબલી તથા રાતા રંગ માટે તે સૌથી ઓછી છે. જે આલેખ તમને આપ્યો છે એ આલેખમાં તમે જોઈ શકો 5550 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ માટે રિલેટિવ લ્યુમિનોસિટી સૌથી વધારે છે. ચાલો, તો તમે શું કહેશો કે ભાઈ રિલેટિવ લ્યુમિનોસિટી એ 5550 એંગસ્ટ્રોમ એ કયો હશે? તો તમે ફ્લોરેસન્ટ કલરનો યુઝ કરો છો, જે પીળા અને લીલા રંગનું મિશ્રણ હોય છે. એ જે રંગ છે તેનો તમે હાઇલાઇટ માટે તમે એનો ઉપયોગ કરો છો, તો એની રિલેટિવ લ્યુમિનોસિટી સૌથી વધારે હોય છે. ચાલો, એક સ્ત્રોતની સાપેક્ષ પ્રકાશિતતા 0.6 છે, તેનો પાવર 5 વોટ છે, તો સ્ત્રોત દ્વારા કેટલું જ્યોતિ ફ્લક્સ ઉદ્ભવશે? વિદ્યાર્થી મિત્રો, એક બાબત જોઈ લો. પર વોટ 685 લ્યુમેન એ 5550 એંગસ્ટ્રોમને અનુરૂપ રિલેટિવ લ્યુમિનોસિટી હોય છે. સાપેક્ષ પ્રકાશિતતા 5550 માટે કેટલી હોય છે? 685 લ્યુમેન પર વોટ. 1 વોટ માટે 550ને અનુરૂપ 5550ને અનુરૂપ 685, તો 5 વોટ માટે કેટલી? તો 3225 લ્યુમેન. આ જ્યોતિ ફ્લક્સ આપણને 5550 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈને અનુરૂપ મળ્યું. હવે સાપેક્ષ પ્રકાશિતતા આ રીતે વ્યાખ્યાયિત થાય છે. મેં એક્ઝામ્પલ દ્વારા આ સૂત્ર સમજાવ્યું છે કે કોઈ પણ તરંગ લંબાઈને અનુરૂપ જ્યોતિ ફ્લક્સ, કોઈ પણ તરંગ લંબાઈ છેદમાં 5550 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈને અનુરૂપ જ્યોતિ ફ્લક્સ. સામાન્ય રીતે સાપેક્ષ પ્રકાશિતતા 5550 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ માટે 1 લેવામાં આવે છે અને એની સાપેક્ષ બીજાની ગણવામાં આવે. જેમ પાણીની સાપેક્ષ ઘનતા 1 અને બીજા પદાર્થોની સાપેક્ષ ઘનતા પાણીની સાપેક્ષે ગણીએ, એમ સાપેક્ષ પ્રકાશિતતા આપેલ તરંગ લંબાઈને અનુરૂપ પ્રકાશિતતા અથવા જ્યોતિ ફ્લક્સ ડિવાઇડેડ બાય 5550 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈને અનુરૂપ જ્યોતિ ફ્લક્સ. ચાલો, તો 0.6 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 5 બાય 3225. તો ડેલ્ટા 5 તમને મળશે 0.6 ઇન્ટુ 3225. તો ડેલ્ટા 5 ઇઝ ઇક્વલ ટુ 1935 લ્યુમેન. ચાલો, આ એક પ્રશ્ન આપણે કરવાનો છે. જૂના પ્રીવિયસ યર્સના જે તમારા જે પેપર હોય તેમાં આ પ્રકારનો ક્વેશ્ચન હતો. થોડો ઓકવર્ડ લાગે પણ બધું જ આપણે કવર કરીએ છીએ. લ્યુમિનસ ઇન્ટેન્સિટી, જ્યોતિ તીવ્રતા, કે જેનો એકમ કેન્ડેલા છે. તમે જાણો છો કે બિંદુવત ઉદ્ગમ તેની આજુબાજુના 4π જેટલા ઘનકોણમાં પોતાનો પ્રકાશ વિખેરણ કરે છે. તો કોઈ પણ દિશામાં એકમ ઘનકોણ દીઠ ઉત્સર્જિત જ્યોતિ ફ્લક્સને લ્યુમિનસ ઇન્ટેન્સિટી કહે છે. ફરીથી, કોઈ પણ દિશામાંની જ્યોતિ તીવ્રતા એટલે તે દિશામાં એકમ ઘનકોણ દીઠ ઉત્સર્જિત જ્યોતિ ફ્લક્સ. જો ડેલ્ટા ઓમેગા જેટલા ઘનકોણ માટે, ઘનકોણનો સંકેત ડેલ્ટા ઓમેગા અથવા તમે આમ પણ લખી શકો,
જો જ્યોતિ ફ્લક્સ ડેલ્ટા ફાઈ હોય તો એલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ઓમેગા. આ જ્યોતિ તીવ્રતાનો એસઆઈ એકમ તો તમને ખ્યાલ છે જ્યોતિ ફ્લક્સનો એકમ છે લ્યુમેન અપોન સ્ટી રેડિયન, ઘનકોણનો એકમ, જેને આપણે કેન્ડેલા કહીએ છીએ. તો કેન્ડેલા એટલે શું? લ્યુમેન પર સ્ટી રેડિયન. ચાલો, બિંદુવત પ્રકાશ ઉદ્ગમ માટે કુલ ઘનકોણ આપણે જાણીએ છીએ 4 સ્ટી રેડિયન હોય. તેથી ઉદ્ભવતું કુલ જ્યોતિ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ એલ ઓમેગા, અને ઓમેગા બરાબર 4 સ્ટી રેડિયન, તો 4 એલ થાય. આમ બિંદુવત ઉદ્ગમ એની આજુબાજુ સરાઉન્ડિંગમાં કુલ 4 એલ જ્યોતિ ફ્લક્સ ઉત્સર્જિત કરે છે. ચાલો, ઇલ્યુમિનન્સ ઉજાસ કે કોઈ બિંદુ પાસેનો ઉજાસ ઇલ્યુમિનન્સ તે બિંદુ પાસેના એકમ ક્ષેત્રફળ દીઠ જ્યોતિ ફ્લક્સ છે. ટોર્ચથી તમે જ્યારે કોઈ સપાટી પર પ્રકાશ આપાત કરો છો તો ત્યાં અંધકાર દૂર થઈને પ્રકાશનો ઉમેરો થતાં ત્યાં આપણને ઉજાસ જણાય. એકચ્યુઅલી આનો આ જે વર્ડ છે ઉજાસ મેં બનાવ્યો છે, બાકી ઇલ્યુમિનન્સ આ જ શબ્દ છે કે ભાઈ કોઈ સપાટી વિચ ઇઝ ઇલ્યુમિનેટેડ બાય સમથિંગ સોર્સ, મતલબ કે કોઈ સપાટીને આ ફલાણા ઢીકણા ઉદ્ગમ દ્વારા પ્રકાશિત કરેલી છે. તો ઉજાસ શબ્દ મેં અહીંયા રાખ્યો છે, મને પ્રોપર વર્ડ મળ્યો નથી. તો કોઈ બિંદુ પાસેનું ઉજાસ એટલે જ તે બિંદુ પાસે એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતું જ્યોતિ ફ્લક્સ. જો ડેલ્ટા એ જેટલા ક્ષેત્રફળમાં ડેલ્ટા ફાઈ જેટલું જ્યોતિ ફ્લક્સ આપાત હોય તો તેનું ઇલ્યુમિનેશન, માફ કરજો, ઇલ્યુમિનન્સ E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા એથી અપાય. ચાલો, જ્યોતિ ફ્લક્સનો એકમ છે લ્યુમેન. જ્યોતિ ફ્લક્સનો એકમ છે લ્યુમેન અપોન મીટર સ્ક્વેર, જેને ઘણી વખત લક્ષ એકમથી પણ દર્શાવાય છે. અહીંયા લેમ્બર્ટનો એક વ્યસ્ત વર્ગનો નિયમ આપણે જોવાના છે. શું નિયમ છે જેને શાંતિથી સમજજો. એસ બિંદુવત ઉદ્ગમ છે, એનાથી આર અંતર એક સપાટી આવેલી છે, પણ આ સપાટી ત્રાંસી છે. સપાટીને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ અને એસપી અંતરાર વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા છે. તો ડેલ્ટા એનો આ ઘટક ડેલ્ટા એ કોસ થીટા શું બતાવશે? આપાત ફ્લક્સને લંબ એવી સપાટી. એકચ્યુઅલી જ્યારે પણ તમે ઘનકોણ, જે મેં તમને અગાઉ ભણાવ્યો છે, ઘનકોણનું તમે જ્યારે સમજો છો ત્યારે હંમેશા હું કહેતો હોઉં છું કે આ જે સપાટી છે, આર અંતર જે છે એને લંબ એવી આપણે સપાટી લેવાની અને ત્યાર પછી ગોળો બનશે. ઘનકોણમાં આપણે આવું ભણેલા હતા. ચાલો, તો ધ્યાન આપજો. સિમ્પલ, અગાઉ જે આપણે લખ્યું અહીંયા એ જ રીતે સપાટી આ અંતરને કેવી રીતે રાખવાની છે લંબરૂપે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ સપાટી પાસે ઘનકોણ, તો ઘનકોણ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ, ડેલ્ટા એ કોસ થીટા અપોન આર સ્ક્વેર. જો આપેલ સ્ત્રોતની જ્યોતિ તીવ્રતા એલ હોય તો આપેલ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ એલ ડેલ્ટા ઓમેગા, બીકોઝ એલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ઓમેગા. ડેલ્ટા ઓમેગાની કિંમત મૂકીએ તો એલ ઇન્ટુ ડેલ્ટા એ કોસ થીટા અપોન આર સ્ક્વેર. તો E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા એ. E ઇઝ ઇક્વલ ટુ એલ ડેલ્ટા એ કોસ થીટા અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એ. તો E ઇઝ ઇક્વલ ટુ એલ કોસ થીટા અપોન આર સ્ક્વેર, જેને લેમ્બર્ટનો કોસાઇનનો નિયમ કહે છે, જે દર્શાવે છે કે E ચલે છે 1 અપોન આર સ્ક્વેર.
જેમ જેમ ટોર્ચને કોઈ સપાટીથી દૂર લેતા જશો તો તે બિંદુ પાસે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રકાશિતતા ઘટતી જાય. હા, પ્રકાશનો ફેલાવો વધતો જાય તેમ પ્રકાશિતતા ઘટતી જાય. આમ ઇલ્યુમિનન્સ ઉજાસ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. આ બાબત આગળ જતાં તમને કામ લાગશે. ક્યાં કામ લાગશે? વિકિરણના દ્વૈત સ્વભાવમાં. જ્યારે આપાત પ્રકાશની તીવ્રતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બાબત અહીંયા મેં તમને સમજાવી છે. ચાલો, ફોટોમીટર કે જે એક એવું સાધન છે કે જે બે ઉદ્ગમોની જ્યોતિ તીવ્રતાઓની સરખામણી કરે છે. તમારે શું કરવાનું હોય છે? બે અલગ અલગ L1 અને L2 ઉદ્ગમો લેવાના અને એમના દ્વારા સમાન ઇલ્યુમિનન્સ સમાન ઉજાસ કોઈ સપાટી પર રાખવાનો. આ માટે ધારો કે L1 ઉદ્ગમ માટે જે ઉજાસ મળે છે, જે ઇલ્યુમિનન્સ મળે છે, એના માટે અંતર R1 છે, બીજા માટે અંતર R2 છે. બીજું, આ વખતે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે બંને માટે. તો cos 0 બરાબર શું થાય? 1. તો E ઇઝ ઇક્વલ ટુ L/R² થશે. પહેલા ઉદ્ગમ અને બીજા ઉદ્ગમ માટે E1 ઇઝ ઇક્વલ ટુ E2. તો L1/R1² ઇઝ ઇક્વલ ટુ L2/R2². માટે L1/L2 ઇઝ ઇક્વલ ટુ R1/R2 હોલ સ્ક્વેર. આ રીતે તમે બે જુદા જુદા ઉદ્ગમોની સાપેક્ષ જ્યોતિ તીવ્રતાઓ સરખાવી શકશો. બીજો એક પ્રશ્ન પૂછાયો હતો એન્ટ્રન્સમાં. એક પ્રકાશ ઉદ્ગમને કેપિટલ R ત્રિજ્યાના ટેબલના કેન્દ્રની ઉપર લટકાવેલ છે. તો પ્રકાશ ઉદ્ગમની કેટલી ઊંચાઈએ ટેબલની ધાર પાસે ઉજાસ મહત્તમ થાય? સાંભળજો, આ આપણા કેપિટલ R ત્રિજ્યાનું ટેબલ, એનાથી અમુક અંતરે ધારો કે h ઊંચાઈએ એક ઉદ્ગમને આપણે લટકાવેલું છે. એને લીધે ટેબલની ધાર પાસે આપણે ઇલ્યુમિનન્સ મહત્તમ જોઈતું છે. ચાલો, એનું સૂત્ર હતું R અંતરે E ઇઝ ઇક્વલ ટુ L cos થીટા અપોન R². cos થીટા h/r આકૃતિમાં જુઓ તો LH અપોન RQ. પર સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ R² પ્લસ H². તો R³ ઇઝ ઇક્વલ ટુ H² પ્લસ R² ઇઝ ટુ 3/2. હવે એના મહત્તમ મૂલ્ય માટે તમે શું કહેશો? d/dh ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો L d/dh ઓફ ઈનું મૂલ્ય મૂકી દો. L અચળ છે, બહાર લઈ લીધા. H પહેલાં બહાર રાખો. R² પ્લસ H² ઇઝ ટુ -3/2નું વિકલન કરો. R² પ્લસ H² ઇઝ ટુ -3/2 બહાર રાખીને Hનું વિકલન કરો. પરિણામ સ્વરૂપ R² પ્લસ H² ઇઝ ટુ -3/2 -3H². R² પ્લસ H² -1. તો વિકલન તમને આવડે જ છે. સાદુરૂપ તમે આપશો તો 3H² અપોન R² પ્લસ H² ઇઝ ઇક્વલ ટુ 1. તો 2H² ઇઝ ઇક્વલ ટુ R². તો H ઇઝ ઇક્વલ ટુ R/√2. ચાલો, આ ક્વેશ્ચન પણ એન્ટ્રન્સનો હતો એટલા માટે મૂક્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે જ્યોમેટ્રિકલ ઓપ્ટિક્સનું ફોટોમેટ્રી અહીં પૂર્ણ કરીએ છીએ. શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની માંગણી કરું છું. ભગવાન તમને હંમેશા ખુશ રાખે. Goodbye. Take care. God bless you infinitely, all my students.